મંદિરમાં આપણે જઈએ તો આપણે દર્શન કરી શકીએ છીએ, દંડવત કરી શકીએ છીએ, દૂધઘર સુધીની સેવા પણ જો ગુરુ આજ્ઞા થાય તો દૂધઘર સુધીની સેવા પણ પહોંચી શકીએ છીએ. એનાથી વિશેષ અધિકાર ભગવત સેવામાં નંદાલયમાં આપણો નથી. કારણ કે આપણે નંદાલયમાં બ્રજભક્ત બ્રજવાસી સ્વરૂપે જઈએ છીએ. શ્રી યશોદાજી અને નંદરાયજીએ નંદાલયમાં દરેક બ્રજવાસીને અધિકાર પ્રમાણે અલગ અલગ સેવા, કોઈને ગૌશાલાની સેવા સોંપી છે, કોઈને શ્રી ઠાકોરજીના વસ્ત્ર અને આભૂષણની સેવા સોંપી છે, કોઈને દૂધઘરની સેવા સોંપી છે, કોઈને શૈયા મંદિરની સેવા સોંપી છે, કોઈને ચોકી પટ્ટા અને સફાઈ સ્વચ્છતાની સેવા સોંપી છે. અલગ અલગ બ્રજભક્તોને અધિકાર પ્રમાણે શ્રી નંદરાયજી જશોદાજીએ નંદ ભવનની અલગ અલગ સેવાઓ સોંપવામાં આવી છે. આ આપણા માટે મર્યાદા નક્કી કરવામાં આવી, કારણ કે જો એ પ્રતિબંધ ન રહે તો ઘરમાં ભગવત સેવા કરવાનો આગ્રહ પણ આપણો સમાપ્ત થઈ જાય છે. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગનો આખો સિદ્ધાંત એ આપણા વ્યક્તિગત સંબંધ ઉપર આધારિત છે, નહીં કે સામૂહિક પ્રકાર છે. કૃપા ઉપર ચર્ચા આપણે કોણા ઉપર કેવી કૃપા થઈ, ઠાકોરજી કેવી રીતે કૃપા કરે, ઠાકોરજી કોણે મળે, કયા પ્રકારના આપણા અધિકાર અને આપણા પાત્રતા હોવી જોઈએ, આવું બધું આપણે સત્સંગમાં ચર્ચા કરી શકીએ. પણ એ સત્સંગ કર્યા બાદ એનું જે પરમ ફળ છે એ જ્યાં સુધી ભગવદ સેવામાં હાથ પવિત્ર થતા નથી અને એ પોતે કરતા નથી ત્યાં સુધી એ પરમ ફળની પ્રાપ્તિ વ્યક્તિગત રીતે આપણને થઈ શકતી નથી. કારણ કે જે રસિક છે એને જ ભગવદ સેવામાં સ્વરૂપ જ્ઞાન થાય. જે કેવલ સિદ્ધાંત પરક આગ્રહ રાખીને કેવલ સિદ્ધાંત અને એના ઉપર અનુસરવાનું, એ સિદ્ધાંતને સમજ્યા બાદ પણ એનું પરમ ફળ તો ભગવદ સેવા જ છે. સમસ્ત ષોડશ ગ્રંથ આપને બધા જ ખડખડાટ યાદ હોય, કંઠસ્થ હોય, પણ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામત. આ કૃષ્ણ સેવા સદા કાર્યાનું સિદ્ધાંત ખબર હોય પણ એ જો આચરણમાં ન હોય, જો એ ઘરે સેવા ન થતી હોય તો ખબર હોવા છતાં પણ એને આપણે જીવી શકતા નથી. જેને જાણીએ છે એને જો આપણને માણતા ન આવડે તો ક્યારે પણ આપણને રસાર્દ્રતા આવતી નથી. ગમે ભલે પણ પામી શકતા નથી, સોહાય ભલે પણ આપણને સદાકાળ એમાં વસવાનું મન થતું નથી. પસંદ પડે પણ એની પ્રસન્નતા જીવન પર્યંત ટકતી નથી જ્યાં સુધી પ્રભુની સેવામાં પોતે હાથ પવિત્ર કરતા નથી. સેવા સુખ ही બતાયો. બેઠકજીમાં જ્યારે આપ સ્નાન કરી, અપરસમાં સ્નાન કરી, કારણ કે બેઠકજીમાં પ્રવેશ કરવું એ પરમ સૌભાગ્યનું આપણું ધર્મ છે. ત્યાં જઈને સ્નાન આદિ કરી, અપરસ કરી શુદ્ધ થવું એ આપણી દેહ શુદ્ધિનું પ્રકાર છે. ચરણામૃત અને તુલસી ગ્રહણ કરી સર્વોત્તમજીના પાઠ કરવા, અષ્ટાક્ષરનું જપ કરવું એ આપણી આંતરિક શુદ્ધતા છે. સ્નાનથી આપણી પવિત્રતા, આપણી શુદ્ધતા થઈ અને ચરણામૃત તુલસીજીથી આપણી આંતરિક પવિત્રતા થઈ. શુદ્ધ અને પવિત્ર થયા. ઘણા સ્નાન કરવા જાય ત્યારે હાથની વીંટી ખોલે નહીં. એવી રીતે સ્નાન કરે કે વસ્ત્ર પણ પૂરા ન પલળ્યા હોય અને સ્નાન કરી તરત બહાર આવી જઈએ. આવી પરિસ્થિતિમાં પરમ શુદ્ધતા દેહની થતી નથી. કારણ કે જે ભાગમાં આપણે વીંટી પહેરી છે ત્યાં જો જળથી શુદ્ધતા ન થઈ તો સંપૂર્ણ દૈહિક શુદ્ધિ થતી નથી. સ્નાન કરી જ્યારે બેઠકજીમાં પ્રવેશ કરીએ, સૌથી પ્રથમ શું કરવું? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેમના બેઠકજી હોય ત્યાં સૌ પ્રથમ દંડવત પ્રણામ કરવા. દંડવત પ્રણામ કરી ત્યારબાદ ચણસ્પર્શ ધોતી ઉપરના અતર સમર્પી અને પછી આધિદૈવિક રીતે આજ્ઞા લઈ
જો આપણને અવસર મળે તો જરૂરથી દૂધઘરની સામગ્રી પોતે સિદ્ધ કરી અમે શ્રી મહાપ્રભુજીને અરોગાવી, સિદ્ધ કરેલી હોય ને અરોગાવી દઈએ. એ તો નંદાલયમાં મંદિરમાં જઈને પણ જો ગુરુ આજ્ઞા થાય તો કરી શકીએ છીએ, પણ શ્રી મહાપ્રભુજીને સિદ્ધ કરીને અરોગાવીએ એનાથી આપણામાં એ રસાર્દ્રતા પ્રગટ થતી હોય છે. તો શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે પ્રવેશ કરીએ અને કાલે આપણે સૌ પ્રથમ શ્રી ગોકુલથી પ્રવેશ કરી બેઠકજીમાં અને પછી આપણી સત્સંગનો વિરામ કાલે આપણે સુંદર શિલાના 15મા બેઠકજી શ્રી જતીપુરાના બેઠકજી ઉપર કાલે આપણે સત્સંગનો વિરામ કર્યો હતો. આજે 16મા બેઠકજીથી આપણે મંગલ પ્રારંભ કરીશું અને કામવનના બેઠકજીમાં જ્યારે આપણે પ્રથમ સ્નાન કરી ધારી ચણસ્પર્શ માટે પ્રવેશ કરીશું ત્યારે શ્રી બેઠકજીમાં પ્રવેશ કરતાની સાથે દંડવત પ્રણામ કરી અને કામવનના બેઠકજી 16મા બેઠકજીમાં કામવનમાં સુરભીકુંડ ઉપર શમી વૃક્ષની નીચે શ્રીમદ મહાપ્રભુજી ભાગવત પારાયણ કર્યું. ત્યાં એક બ્રહ્મ પિશાચ રહેતો હતો. એને સુરભીકુંડ ઉપર રાત્રે વિમુલકુંડ પાસે શ્રી મહાપ્રભુજીએ અપ્રસનું પ્રસાદી અભિમંત્રિત જલ એના ઉપર પ્રોક્ષણ કરી અને એને મુક્તિની પ્રાપ્તિ કરાવી. શ્રી મહાપ્રભુજીએ ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. તે માટે શ્રી કામવનના બેઠકજીમાં આપણે દંડવત પ્રણામ કરીએ. 17મા બેઠકજી ગહેવરવનના બેઠકજી બરસાનામાં કુંડની પાસે શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ બિરાજીને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. અને ગહેવરવનમાં એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે ત્યાં એક અજગર હતો જેને કીડીઓ દંશ દેતી હતી. વાર્તાજીમાં પ્રસંગ આવે છે. અને તે સ્થાનમાં શ્રી દામોદરદાસજીએ પ્રશ્ન કર્યો કે આ શું લીલા છે? ત્યારે ઉત્તર આપ્યો કે આ પૂર્વ જન્મમાં કોઈ પંથનો ગુરુ હતો કે જે એ પોતાના શિષ્યો પાસેથી દ્રવ્ય લઈ અને વ્યભિચારમાં ઉપયોગ કરતો હતો. દૈવી દ્રવ્યનું દુરુપયોગ થતું હતું. પરિણામે જે શિષ્યો પાસેથી એણે દ્રવ્ય લઈ લીધું હતું તે શિષ્યો હવે એને પોતાનું દંશ દઈ અપરાધ જ્ઞાન કરાવી રહ્યા છે. એ લીલાનો અનુભવ ગહેવરવનમાં નિજ ભક્તોને શ્રી મહાપ્રભુજી કરાવ્યો. ત્યાં 7 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. એ ગહેવરવનના બેઠકજીનું મહાત્મ્ય. ત્યાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં ધોતી ઉપરના સમર્પણ કરી દંડવત પ્રણામ કરી 18મા બેઠકજી સંકેત વટના બેઠકજી. સંકેત વટના બેઠકજીમાં કૃષ્ણકુંડ ઉપર શમી વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું અને સંકેત દેવી સ્વયં ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ શ્રવણ કરવા માટે શ્રી મહાપ્રભુજીની પાસે પધારતા.